નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં। શું તમે ક્યારે અનુભવ કર્યો છે કે જ્યારે જીવન સંપૂર્ણપણે સારી રીતે ચાલી રહ્યું હોય છે ત્યારે અચાનક કોઈ તોફાન આવે છે અને બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય છે? જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં એક ચોક્કસ ઉંમર આવે છે જ્યારે તેના ગ્રહો અને નક્ષત્રો સૌથી વધુ પ્રભાવશાળી અને પડકારજનક બની જાય છે। આ તે સમયગાળો છે જ્યારે વ્યક્તિ પ્રેમમાં દગો, વ્યવસાયમાં નુકસાન અથવા સ્વાસ્થ્યમાં ગંભીર બગાડ જેવી પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે। જો કોઈ વ્યક્તિ આ સમય વિશે અગાઉથી માહિતી મેળવી શકે તો તે ફાયદાકારક બની શકે છે। સાવધાની રાખીને વ્યક્તિ પોતાનું રક્ષણ કરી શકે છે। આજના વિડીયોમાં આપણે 12 રાશિઓ માટે તે સૌથી મુશ્કેલ વર્ષના રહસ્યો ઉજાગર કરીશું। અમે તમને ફક્ત તે યુગ વિશે જ નહીં પણ તે સમય દરમિયાન તમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે પણ સમજાવીશું। સૌથી અગત્યનું, અમે તે મુશ્કેલીઓને દૂર કરવા માટે અસરકારક વૈદિક ઉપાયો પણ પ્રદાન કરીશું। તેથી તમારી રાશિ વિશે સત્ય જાણવા અને સંભવિત મુશ્કેલીઓ ટાળવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ। પરંતુ આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી લખો, હર હર મહાદેવ। વિડીયો તેને પ્રેમાળ લાઇક આપો અને તેને વધુ પ્રમોટ કરવાનું ભૂલશો નહીં। નંબર 1, મેષ રાશિના લોકોના જીવનમાં 29મી, 32 અને 45મી 51 વર્ષ વચ્ચેનો સમય ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે। મેષ રાશિનું સ્વામી મંગળ છે। 29મી 32 વર્ષની ઉંમર દરમિયાન જ્યારે શનિનું દય અથવા મંગળની પ્રતિકૂળ સ્થિતિ પ્રભાવમાં આવે છે ત્યારે વ્યક્તિનો અહંકાર તેના પતનનું કારણ બનવા લાગે છે। આ સમયગાળા દરમિયાન પ્રેમ સંબંધોમાં અંતર એક સામાન્ય બાબત બની જાય છે કારણ કે મેષ રાશિના લોકો તેમના વિચારોને સર્વોચ્ચ રાખવાનો પ્રયાસ કરે છે જેના કારણે લાંબા સમયથી ચાલતો સંબંધ પણ અચાનક સમાપ્ત થઈ જાય છે। તે તૂટી શકે છે। વૈવાહિક તણાવ એટલા તીવ્ર બની શકે છે કે તે તમારા જીવનસાથી અલગ થવાનું કારણ બની શકે છે। નાણાકીય ક્ષેત્રમાં આ એવો સમય છે જ્યારે તમારા ઉત્સાહમાં તમે વ્યવસાયમાં ઉતાવળમાં રોકાણ કરો છો, ધીમે ધીમે દેવામાં ફસાઈ જાઓ છો। કામ પર તમારા ઉપરી અધિકારીઓ તમારી મહેનતની કદર કરતા નથી જેના કારણે તમને માનસિક તણાવ અને નિરાશા થાય છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને અકસ્માતોનું જોખમ રહેલું છે। 45મી 51 વર્ષની ઉંમર વચ્ચે તમારા બાળકો તમારાથી દૂર થઈ જાય છે અથવા તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે। તે તમને અંદરથી તોડી શકે છે। એવું પણ થઈ શકે છે તમને એવું પણ લાગવા માંડશે કે સમાજમાં તમારો પ્રભાવ પહેલા જેવો નથી। આ પડકારજનક સમયમાંથી રાહત મેળવવા માટે મેષ રાશિના લોકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। ઉપરાંત મંગળવારે ભગવાન હનુમાનને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને અર્પણ કરવું ખાસ કરીને ફાયદાકારક સાબિત થાય છે। નંબર 2, વૃષભ છે। વૃષભ રાશિના જીવનમાં 33મી 36 વર્ષ અને 52મી 56 વર્ષ વચ્ચેનો સમયગાળો ખાસ કરીને નિર્ણાયક સાબિત થાય છે। આ શુક્ર રાશિ માટે 33મી 36 વર્ષ વચ્ચેની ઉંમર એક ભ્રમ જેવી છે। રાહુ અને શુક્ર પ્રતિકૂળ છે। આ સમયગાળાની અસરોમાં વૈવાહિક જીવનમાં અવિશ્વાસ અથવા લગ્ન જીવનથી છૂટાછેડાનો સમાવેશ થાય છે। તે સંબંધો જેવી સ્થિતિઓનું નિર્માણ કરી શકે છે જે સુખ અને શાંતિ લાવે છે। વૃષભ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ વૈભવના શોખીન હોય છે પરંતુ તે જ સમયે ખોટા રોકાણ અથવા શેરબજારના નિર્ણયો લેવામાં આવે છે તેઓ તેમની સંચિત મૂડીને નુકસાન પહોંચાડી શકે છે। વ્યવસાયમાં વિશ્વાસુ સાથીઓ તમને દગો આપી શકે અને કૌટુંબિક મિલકત અંગે ભાઈ બહેનો સાથે વિવાદો ઊભા થઈ શકે છે જે કોર્ટ કાર્યવાહી તરફ દોરી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ડાયાબિટીસ, કિડનીમાં પથરી અથવા આંખની સમસ્યાઓ તમને નબળા બનાવી શકે છે। તે તમને દુઃખી કરી શકે છે। 52મી 56 વર્ષની ઉંમરે બાળકોના લગ્ન અને તેમના અંગત જીવનની ચિંતા માનસિક શાંતિને અસર કરે છે। આ સમય દરમિયાન તમારે કામ પર અપમાનજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે।
જેના કારણે તમારે કાર્યસ્થળ છોડવાની ફરજ પણ પડી શકે છે। આ પરિસ્થિતિમાંથી રાહત મેળવવા માટે શુક્રવારે છોકરીઓને સફેદ મીઠાઈ અથવા ખાંડની કેન્ડી વહેંચવી શુભ માનવામાં આવે છે। દેવી લક્ષ્મીની પૂજા કરો અને નિયમિતપણે ઓમ દ્રાદિ દ્રો સઃ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો। દર શુક્રવારે ગાયને તાજી રોટલી અને ગોળ ખવડાવો। ઉપરાંત તમારી પાસે ચાંદીનો ચોરસ ટુકડો રાખવાથી આર્થિક અને આર્થિક રીતે ફાયદાકારક રહે છે, કૌટુંબિક સ્થિરતા પ્રદાન કરે છે। ત્રીજો અંક મિથુન છે। મિથુન રાશિના જીવનમાં 32મી 35 અને 48 અને 50 વચ્ચેનો સમયગાળો અત્યંત પડકારજનક માનવામાં આવે છે। આ બુધ રાશિ કુદરતી રીતે બુદ્ધિશાળી હોય છે, જો કે જ્યારે કેતુ અથવા શનિ 32ની 35 વર્ષની ઉંમર વચ્ચે ગોચર કરે છે ત્યારે તેમની નિર્ણય લેવાની ક્ષમતાને નુકસાન થવા લાગે છે। આ સમયગાળા દરમિયાન સૌથી મોટો ફટકો પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત છે અને વ્યવસાયમાં જેમને તમે તમારા સાથી માનો છો તે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે। પ્રેમ સંબંધોમાં ગેરસમજ એટલી તીવ્ર બની જાય છે કે વાતચીત મુશ્કેલ બની જાય છે, તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે અને સંબંધ તૂટવાની સ્થિતિમાં પહોંચી જાય છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગળા, ફેફસાં અને ચેતા સંબંધિત સમસ્યાઓ મુશ્કેલીકારક હોઈ શકે છે। 48મી 50 વર્ષની ઉંમર વચ્ચે તમારા બાળકોનું બળવાખોર વર્તન અને તેમના પ્રત્યે આદરનો અભાવ તમને ખૂબ દુઃખ પહોંચાડે છે। આ સમય દરમિયાન નોકરીમાં ફેરફાર થવાની સંભાવના છે જે અસુવિધાજનક સાબિત થઈ શકે છે। પરિવારમાં ભાઈ બહેનો સાથે કડવાશ વધે છે અને તમે એકલતા અનુભવવા લાગે છે। આ પરિસ્થિતિમાંથી રાહત મેળવવા માટે મિથુન રાશિના લોકોએ બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ, દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ, પક્ષીઓને પલાળેલા લીલા ચણા ખવડાવો, બુધવારે ઉપવાસ કરો અને નિયમિતપણે ઓમ ભ્રભ્રસ બુધાય નમઃ મંત્રનો જાપ કરો। નંબર 4 કર્ક રાશિના લોકોના જીવનમાં 24મી 28 અને 44મી 47 વર્ષની ઉંમર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે। આ નાજુક ચંદ્ર રાશિ પોતાની લાગણીઓને કારણે નોંધપાત્ર પીડા અનુભવે છે। કર્ક રાશિના લોકો 24મી 28 વર્ષની ઉંમર વચ્ચે તેમના પ્રથમ ઊંડા પ્રેમના આઘાતનો અનુભવ કરી શકે છે, જેમાંથી બહાર આવવામાં વર્ષો લાગી શકે છે। વૈવાહિક જીવનમાં સાસરિયાઓની દખલગીરી ઘરની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે, તે તમને આર્થિક રીતે અસર કરે છે। આ સમય પડકારજનક છે જ્યાં અથાગ પ્રયત્નો પણ ઇચ્છિત પરિણામો આપી શકતા નથી। સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી માનસિક તણાવ અને છાતી સંબંધિત બીમારીઓ મુશ્કેલીકારક હોઈ શકે છે। 44મી 47 વર્ષની ઉંમર વચ્ચે બાળકનું સ્વાસ્થ્ય બગડવું અથવા તેમના શિક્ષણમાં વિક્ષેપ પડવો અત્યંત દુઃખદાયક હોઈ શકે છે। આ સમય દરમિયાન વ્યવસાયમાં અચાનક નુકસાન દેવું તરફ દોરી શકે છે અને કાર્યસ્થળ પર સાથીદારો તરફથી રાજકીય દબાણ માનસિક તકલીફનું કારણ બની શકે છે। આ મુશ્કેલ સમયગાળા દરમિયાન તમારી માતાના સ્વાસ્થ્યમાં બગાડ પણ એક મોટી ચિંતાનો વિષય બની શકે છે। આમાંથી રાહત મેળવવા માટે તમારે સોમવારે ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન શિવને કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ। દરરોજ ઓમ સોમય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ અને પૂર્ણિમાના દિવસે ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ। ચાંદીની વીંટીમાં મોતી પહેરવાથી તમારું મન શાંત થશે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવાની શક્તિ મળશે। પાંચમો અંક સિંહ રાશિના જીવનમાં 30મી 34 વર્ષ અને 55 અને 59 વર્ષ વચ્ચેનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માનવામાં આવે છે। આ સૂર્ય રાશિ સ્વભાવે રાજવી છે, જો કે 30મી 34 વર્ષની વય વચ્ચે શનિનો પ્રભાવ તેમના રાજયોગને અસર કરે છે। આ
સમયગાળા દરમિયાન તમારી કારકિર્દી અચાનક ઘટી શકે છે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રભાવિત થઈ શકે છે. સિંહ રાશિનો હઠીલો સ્વભાવ પ્રેમ અને વૈવાહિક જીવનમાં અંતર બનાવી શકે છે. નાણાકીય રીતે આ સમયે જુગાર અથવા ખોટા રોકાણો નોંધપાત્ર નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હૃદય સંબંધિત અને હાડકાં સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 55 થી 59 વર્ષની વય વચ્ચે તમારા બાળકોનું તમારાથી દૂર થવું અથવા તેમની સફળતામાં નિષ્ફળતા માનસિક રીતે પરેશાન કરી શકે છે. નિવૃત્તિની નજીક હોવા છતાં તમે હજુ પણ તમારી કારકિર્દી ચાલુ રાખી શકો છો. શાંતિ મળતી નથી અને જૂનો વિવાદ ફરી ઉભરી શકે છે. વ્યવસાયમાં નુકસાન થવાથી મિલકત વેચવાની જરૂર પડી શકે છે. આ મુશ્કેલ સમયથી બચવા માટે દરરોજ સૂર્યોદય સમયે સૂર્યને લાલ ચંદન અને લાલ ફૂલો મિશ્રિત જળ અર્પણ કરો. રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. ઘઉં અને તાંબાનું દાન કરો અને ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશે અને વિરોધીઓનો પ્રભાવ ઘટાડશે. નંબર 6 કન્યા રાશિના લોકોનું આયુષ્ય 36 થી 40 વર્ષ અને 60 વર્ષ સુધીનું હોય છે. 36 થી 62 સુધીનો સમયગાળો ખાસ કરીને મુશ્કેલ માનવામાં આવે છે. 36 થી 40 વર્ષની ઉંમર શારીરિક અને નાણાકીય મુશ્કેલીઓ દર્શાવે છે. આ સમયે રાહુ અને બુધની પ્રતિકૂળ સ્થિતિને કારણે તમારી વાણી સમસ્યાઓનું કારણ બની શકે છે. વ્યવસાયમાં બેદરકારીપૂર્વક દસ્તાવેજ પર સહી કરવાથી કાનૂની ગૂંચવણો ઊભી થઈ શકે છે. લગ્ન જીવનમાં કડવાશ અને તમારા જીવનસાથી સાથે વાતચીતનો અભાવ માનસિક તકલીફનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પાચન અને ત્વચાના રોગો લાંબા ગાળાની સમસ્યાઓનું કારણ બની શકે છે. 60 થી 62 વર્ષની ઉંમર વચ્ચે તમને તમારા બાળકો તરફથી ભેટ મળી શકે છે. તેમની આસપાસ હોવા છતાં ઉપેક્ષા અને એકલતા અનુભવવાથી તમે માનસિક રીતે નબળા પડી શકો છો. નોકરીમાં સખત મહેનત કરવા છતાં તમને અપેક્ષા મુજબનું સન્માન મળતું નથી. કૌટુંબિક મિલકત અંગે ભાઈઓ સાથેના વિવાદો તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિઓમાંથી રાહત મેળવવા માટે બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો. દેવી દુર્ગાની પૂજા કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. નાની છોકરીઓને ખવડાવશો અને તેમને ભેટ આપો. ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. તમારા હાથમાં લીલો દોરો બાંધો અને પ્રામાણિકતાનો અભ્યાસ કરો. આ ઉપાયો તમારા બગડતા સંબંધોને ફરીથી સંતુલિત કરવામાં મદદ કરશે. 7મો ક્રમ તુલા રાશિના જાતકો માટે 31મી 35 અને 52મી 54 વર્ષ સંતુલન અને કસોટીનો સમય માનવામાં આવે છે. 31 થી 35 વર્ષની ઉંમર વચ્ચે જીવનનું સંતુલન ડગમગવા લાગે છે. જ્યારે શુક્ર દુઃખી થાય છે ત્યારે વૈવાહિક સુખમાં ઘટાડો થાય છે અને ક્યારે છૂટાછેડા પણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસઘાતની ઘટનાઓ વધી શકે છે અને ઘણીવાર વૈભવી વસ્તુઓ પર વધુ પડતા ખર્ચને કારણે નાણાકીય નુકસાન થાય છે. વ્યવસાયમાં તમારી નજીકની કોઈ વ્યક્તિ પ્રભાવિત થઈ શકે છે. મિત્રનો વિશ્વાસઘાત તમારા કામ પર અસર કરી શકે છે અને સ્થિરતા તરફ દોરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રજનન તંત્ર અને કિડની સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 52 થી 54 વર્ષની ઉંમર વચ્ચે તમારા બાળકના લગ્નમાં અવરોધો અથવા તેમના વૈવાહિક જીવનમાં તણાવ તમને ઊંડી માનસિક તકલીફ આપી શકે છે. કાર્યસ્થળ પર તમારી ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે અને તમને બિનમહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે. આ પરિસ્થિતિઓને દૂર કરવા માટે શુક્રવારે શ્રીસૂક્તનો પાઠ કરો. સુગંધિત અત્તરનો ઉપયોગ કરો અને સ્વચ્છ ભવ્ય કપડાં પહેરો. શુક્રવારે ભાત અને ખાંડ ખાવ. ઓમ દ્રાદ્રી દ્રોસ શુક્રાય નમઃ મંત્રનું દાન કરો અને તેનો જાપ કરો. શુક્રવારનું વ્રત રાખો અને જરૂરિયાતમંદ વિધવાને આર્થિક સહાય કરો. આ ઉપાયો શુક્ર ગ્રહને મજબૂત બનાવશે અને ગુમાવેલ માન પાછું મેળવશે. 8મો ક્રમ વૃશ્ચિક
28મી 32 અને 48 અને 52 વચ્ચેનો સમયગાળો વૃશ્ચિક રાશિના જાતકો માટે અત્યંત પરિવર્તનશીલ અને મુશ્કેલ માનવામાં આવે છે. 28મી 32 વર્ષની ઉંમર વચ્ચે તેમના ભાગ્યમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવી શકે છે અને આ સમય દરમિયાન તેઓ પ્રિયજનો તરફથી વિશ્વાસઘાતનો સામનો કરી શકે છે જે તેમના જીવનની સ્થિરતાને હચમેચાવી નાખે છે. પ્રેમમાં ઊંડાણપૂર્વક વિશ્વાસઘાત અને વૈવાહિક તણાવમાં વધારો ડિપ્રેશન તરફ દોરી શકે છે. નાણાકીય રીતે આ એક પડકારજનક સમય હોઈ શકે છે કારણ કે પૈસા ખોવાઈ શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી શસ્ત્રક્રિયા અથવા ગંભીર બીમારીની શક્યતા છે. 48મી 52 વર્ષની વય વચ્ચે બાળકોનું પ્રતિકૂળ વર્તન અને પરિવારના સભ્યોનું એકબીજાથી દૂર રહેવાથી નોંધપાત્ર માનસિક તકલીફ થઈ શકે છે. હરીફો દ્વારા વ્યવસાયિક નિર્ણયો નોંધપાત્ર નુકસાન તરફ દોરી શકે છે. અચાનક બરતરફી અથવા કામ પરથી સસ્પેન્ડ થવાનો સતત ભય રહે છે અને આ સમય દરમિયાન તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તેવી શક્યતા વધુ રહેશે. સખત મહેનત પણ અપેક્ષિત પરિણામ આપતી નથી. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી રાહત મેળવવા માટે ભગવાન હનુમાનની પૂજા કરો. દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરો અને ભગવાન હનુમાનને ચોલા અર્પણ કરો. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરો. તમારી સાથે લાલ રૂમાલ રાખો અને મંગળવારે પેઠા અથવા મીઠાઈનું દાન કરો. ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારા છુપાયેલા દુશ્મનો શાંત થશે અને તમારી મુશ્કેલીઓ દૂર થશે. 9મો નંબર રથનું છે. ધનુ રાશિના જીવનમાં 37મી 42 વર્ષ અને 50મી 54 વર્ષનો સમયગાળો ભાગ્યની કસોટીનો સમયગાળો માનવામાં આવે છે. 37મી 42 વર્ષની વય વચ્ચે પરિસ્થિતિઓ ઘણીવાર ભાગ્યની વિરુદ્ધ હોય છે. જ્યારે ગુરુ નબળો હોય છે ત્યારે તમારા નિર્ણયો ઇચ્છિત પરિણામો આપી શકતા નથી. વ્યવસાયમાં નુકસાન અને સંચિત સંપત્તિનું ઘટાડો તમને માનસિક તકલીફ આપી શકે છે. વૈવાહિક જીવનમાં એકવિધતા અને પરસ્પર સમજણનો અભાવ ઘરમાં અશાંત વાતાવરણ બનાવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્થૂળતા, લીવરની સમસ્યાઓ અને ઘૂંટણમાં દુખાવો અસ્વસ્થતાનું કારણ બની શકે છે. 50મી 54 વર્ષની વય વચ્ચે બાળકો સાથે વૈચારિક તફાવતો અને તેમની કારકિર્દીમાં અસ્થિરતા ભવિષ્ય વિશે ચિંતાઓ વધારે છે. જુનિયરો કામ પર તમારા આગળ વધી શકે છે અને તમારી સ્થિરતા તમને હતાશ કરી શકે છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય પર વધુ પડતો ખર્ચ તમારી આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓને દૂર કરવા માટે ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તમારા કપાળ પર કેસર અથવા હળદરનું તિલક લગાવો. ગુરુવારે પીળા કપડાં પહેરો અને ચણા અને ગોળનું દાન કરો. કેળાના ઝાડની પૂજા કરો અને ઓમ ગ્રેંગરી ગ્રો સહગુરુવે નમઃ મંત્રનું જાપ કરો. આ ઉપાયો તમારા ભાગ્યને જાગૃત કરશે અને તમને સાચા માર્ગ પર લઈ જશે. નંબર 10 મકર રાશિના જીવનમાં 32મી 38 અને 58મી 60 વર્ષની ઉંમરને કઠિન કસોટીનો સમય માનવામાં આવે છે. 32મી 38 વર્ષની ઉંમર વચ્ચે તમારે શનિ ભગવાન તરફથી ગંભીર કસોટીનો સામનો કરવો પડે છે. તમારી સખત મહેનત છતાં તમને લાય શ્રેય મળતો નથી અને તમારા કાર્યભાર વધતો રહે છે. વ્યવસાયમાં સ્પર્ધાત્મક વ્યૂહરચના અને દેવાનું દબાણ માનસિક તણાવનું કારણ બની શકે છે. વૈવાહિક જીવન જવાબદારીઓનો સમય બની જાય છે અને ભાવનાત્મક આત્મીયતા ઓછી થાય છે. હાડકાની નબળાઈ અને દાંતની સમસ્યાઓ સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બની શકે. ઉંમર 58ની 60 તમારા બાળકનું ઉદાસીન વર્તન અને કૌટુંબિક મિલકત અંગેના વિવાદો તમને ઊંડા દુઃખનું કારણ બની શકે છે. તમારી નોકરીના અંતે તમને આરોપો અથવા પેન્શન સંબંધિત અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં ઉપેક્ષા અનુભવવાથી તમે અંદરથી ખાલીપો અનુભવી શકો છો. આ પરિસ્થિતિઓમાંથી રાહત મેળવવા માટે શનિવારે પીપળાના ઝાડ
નીચે સરસ્વના તેલનો દીવો પ્રગટાવો. શનિ ચાલીસાનો પાઠ કરો અને ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. શનિવારે કાળા અડદની દાળ, કાળા કપડાં અને તલનું દાન કરો. લાચાર અને મજૂરોને મદદ કરો. શનિદેવની સેવા કરવાથી દુઃખ ઓછું થશે અને તમારા કઠિન પરિશ્રમનું યોગ્ય પરિણામ મળશે. અંક 11 કુંભ 25મી 28 અને 45 અને 49 વચ્ચેનો સમયગાળો કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ કરીને પડકારજનક માનવામાં આવે છે. 25મી 28 વર્ષની વય વચ્ચે વ્યક્તિઓ દિશાહીનતાનો અનુભવ કરી શકે છે. આ સમય દરમિયાન પ્રેમ સંબંધોમાં ગંભીર વિશ્વાસઘાતનો અનુભવ થવો સામાન્ય છે, જે તેમના વ્યક્તિત્વ અને વિચારસરણી પર ઊંડી અસર કરી શકે છે. નાણાકીય રીતે તેઓ તેમના કારકિર્દીની શરૂઆતમાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરી શકે છે. આ ઉંમરે વ્યવસાયિક ભાગીદારી તૂટી જવાની શક્યતા છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પગમાં ઈજા કે એલર્જી જેવી સમસ્યાઓ તમને સતત પરેશાન કરતી રહે છે. 45મી 49 વર્ષની ઉંમર વચ્ચે વૈવાહિક જીવનમાં અંતર અને બાળકો સાથે વધતા મતભેદ તમને માનસિક તકલીફ આપે છે. આ સમયે તમારી નોકરીમાં રાજકીય દબાણ અને તમારી પ્રામાણિકતા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યની લાંબી બીમારી પર ઘણા પૈસા ખર્ચવાને કારણે તમે ભવિષ્ય વિશે ચિંતિત છો. વ્યવસાયમાં નુકસાન ક્યારેક તમારા ઘર કે જમીનના વેચાણ તરફ દોરી શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે શનિવારે ભગવાન ભૈરવની પૂજા કરો. કૂતરાઓને તેલ ચોપડવામાં આવે છે. શનિવારે રોટલી ખવડાવો અને છાયાનું દાન કરો. સરસવના તેલથી વાસણ ભરો. તમારા ચહેરાને જુઓ અને પછી તેનું દાન કરો. ઓમ શશનમ મંત્રનો જાપ કરો. નીલમ અથવા એમ્બર રત્ન પહેરવાથી ફાયદો થશે. આ ઉપાય તમારા જીવનમાં સ્થિરતા અને સુરક્ષા લાવશે. અંક 12 મીન 33મી 37 અને 51મી 55 વર્ષ મીન રાશિ માટે ખાસ કરીને સંવેદનશીલ અને પડકારજનક માનવામાં આવે છે. 33મી 37 વર્ષની વય વચ્ચે લોકો ભાવનાત્મક દુર્વ્યવહારનો ભોગ બની શકે છે. આ સમય દરમિયાન તેઓ જેમને તેમની સૌથી નજીક માને છે તેઓ તેમનો ફાયદો ઉઠાવી શકે છે અને પીછેહઠ કરી શકે છે. વૈવાહિક જીવનમાં તમારા જીવનસાથી સાથે સુમેળનો અભાવ હોય છે અને નાણાકીય રીતે આપેલા પૈસા પાછા ન મળવાથી ચિંતા થાય છે. વ્યવસાયમાં મંદી અને કર્મચારીઓ દ્વારા અપ્રમાણિકતા માનસિક તણાવનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી અનિદ્રા, ચિંતા અને પગમાં સોજો મુશ્કેલીકારક હોઈ શકે છે. 51મી 55 વર્ષની ઉંમર વચ્ચે તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતા અને તેમની સાથેના તમારા સંબંધોમાં કડવાશ ઉડાદુખનું કારણ બની શકે છે. કામ પર ઓછી પ્રશંસાની લાગણી તમારા આત્મસન્માનને અસર કરી શકે છે. પ્રિયજનોથી દૂરી અને પરિવારમાં એકલતા તમને આધ્યાત્મિક તકલીફ આપી શકે છે. તે તમને મજબૂત બનાવે છે પણ તમને સમાજથી અલગ પણ કરે છે. આ પરિસ્થિતિઓમાંથી રાહત મેળવવા માટે ગુરુવારે ભગવાન સત્યનારાયણની વાર્તા સાંભળો અથવા વાંચો અને કેસરી તિલક લગાવો. ગુરુવારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને ચણાની દાળ અને પીળા ફળોનું દાન કરો. ઓમ ભ્રુમંગ ગ્રે ગ્રોસા ગુરુવે નમઃ મંત્રનો જાપ કરો. પોખરાજ રત્ન પહેરવાથી ફાયદાકારક રહેશે. ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવાથી પણ તમારા દૂધ દુઃખમાં ઘટાડો થશે. યાદ રાખો, ફક્ત યોગ્ય વલણ અને યોગ્ય ઉકેલો જીવન બદલી નાખે છે. અને આ સંયોજન ભગવાન શિવના આશીર્વાદથી તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડીયો ગમે છે, જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને વધુ લોકપ્રિય બનાવવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.